નમસ્કાર મિત્રો, મનસુખ રાઠોડને અત્યારે જેલના હવાલે કરવામાં આવી રહ્યો છે। જી હા મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે મનસુખભાઈને પોલીસ પકડીને જેલમાં લઈ જઈ રહી છે, તે જોઈ શકો છો મારા વિડીયોમાં। તો મિત્રો, આનું કારણ શું છે તે જાણવા માટે બન્યા રહેજો અમારી ચેનલમાં પણ। તો મિત્રો, પહેલા તો જાણી લઈએ કે આનું કારણ શું છે, કેમ કે મનસુખભાઈ રાઠોડે થોડા સમય પહેલા બોચરમાનું અપમાન કર્યું હતું અને ખરાબ શબ્દો પણ તેમને ઉચ્ચાર્યા હતા। ત્યારે તેમના સેવકે તેમનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું હતું। ત્યારે તેમના સેવકે અત્યારે પોલીસ કેસ કર્યો છે અને તેમને જેલના હવાલે કરવામાં આવ્યા છે તેવું તે કહી રહ્યા છે, તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ। મિત્રો, પહેલા તો તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો। બહુ શરમાની કરી છે, તમારું લેવા દે। મારી માં હે કેમ? તમારી માં હોય તો હું થોડો ઓળખતો હોઉં। હા, એટલે તમારે ડાયરા કરવા જ કરો એમ નહીં, તમારી માને હું થોડો ઓળખતો એમ કહું છું। તમારી માં આવી હોય તો મારે શું લેવું? તમે ભગવાન માતાજીમાં માનો ના માનો બે હું નંબર આ તમારી માની વાત કરું, હું ભગવાન માતાજીની વાત નથી કરું। તમે કીધું મારી માં છે, તારી માં આપણે તમારા બાપાને બાયડી થાય ને, તો શું બહુસરમાં તો તમારા બાપાને બાયડી થાય ને। એ હું શું કહું વાત સાંભળો એ કીધું મારી માં છે, જન્મ દેનારી હોય એને માં કહેવાય। બાકી આ તારા બાપાને તારા બાપા એ ઘર બાંધ્યું હોય ને તો તારે કહેવાય કે આ મારી માં છે। માં કે ને કહેવાય કે આપણા બાપાને ત્યાં જન્મ દે, આપણા બાપા ભેગી હોય એને માં કહેવાય। હવે આ ને તું માં કહે તો એનું અપમાન કહેવાય। મારી ના તું ગમે તે કરતો હોય કાયરું બોલતો નહીં, સીધીની વાત કર। એટલે બધો રાવણ નો કોઈ પેદા નથી। ડાયો થઈ જા ખરાબ બોલમાં, કેમ કે તારી માએ તારું ધાવણ થઈ ગયું ને એ જ માં કઈક ફેર છે, કેમ કે તારી ભાષા ખરાબ છે।